એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સમારોહમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલ, રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી અને અમદાવાદના મેયર ગૌતમ શાહ ઉપસ્થિત રહ્યા હતા। નવા ટ્રોમા સેન્ટરના તમામ વોર્ડના તબીબો સાથે મુખ્ય પ્રધાને ચર્ચા વિચારણા કરી 125 કરોડના ખર્ચે આકાર પામેલા ટ્રોમા સેન્ટરને અદ્યતન બનાવવામાં આવ્યું છે। આ વિશાળ ટ્રોમા સેન્ટરમાં 360થી વધારે બેડ છે। સાથે જ એક્સ-રે મશીનથી માંડીને તમામ સાધનો અને અદ્યતન ટેકનોલોજીના છે। ટ્રોમા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આનંદીબહેને લાંચિયા તબીબોને નિશાન બનાવ્યા। દર્દીઓ માટે ટકોર કરતા આનંદીબહેને જણાવ્યું કે તબીબોને જે પણ ગ્રાન્ટ સહાય માટે આપવામાં આવે છે તેને સ્વખર્ચ માટે નહીં, પણ સહાયની જરૂર હોય તે વ્યક્તિઓના માટે વપરાશ કરવી। ટ્રોમા સેન્ટરના ઉદ્ઘાટન માટે આનંદીબહેન પટેલ આવવાના હોવાથી સવારથી લારી ગલ્લાવાળાને હટાવી લેવામાં આવ્યા હતા। સાથે સિવિલનો મેઇન ગેટ લોકોની અવરજવર માટે બંધ કરી દીધો હતો, તેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લેટેસ્ટ સાધનો છે એ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। વેન્ટિલેટર પણ આપણે ત્યાં પ્રમાણમાં ઓછા હતા। આજે 100 વેન્ટિલેટરની સગવડ આપણા આ હોસ્પિટલની અંદર થઈ છે। એટલે હું માનું છું કે હવે દર્દીઓને કોઈ પણ પ્રકારની તાત્કાલિક સારવારની અંદર કોઈ પણ પ્રકારની ખામી નહીં રહે અને એમને આપણે પૂરી સગવડતા સુવિધાઓ એમના શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે આપી શકીશું।